તો અમદાવાદના ધોળકા બાવળા રોડ પર જે બલાસ ચોકડી નજીક નાયરા પેટ્રોલ પંપથી થોડી આગળ શનિવારે સવારે 10 વાગે વડુ નામની સીમમાં આવેલા એક ખેતરમાંથી આશરે 35 વર્ષની ઉંમરના અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો। આ બનાવની જાણ થતાં ધોળકા ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધોળકા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપવામાં આવ્યો હતો। મરણ જનાર યુવકના હાથમાં લખાણ કોતરાવેલું છે। પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી હતી। તારીખ 13/1/24 રોજ ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં નાયરાનો પેટ્રોલ પંપ છે રેલવે ટ્રેક પાસે, ત્યાંથી સવારે 10 વાગે એક અજાણી લાશ મળેલી અને એની વધુ વિગતો ચકાસતા એ કોમ્પ્લિકેટેડ એવી લાગેલી અને એના માટે અમે વધુ વિગતવાર તપાસ કરાવી એનું વિગતવાર પીએમ પેનલથી અને વિડીયોગ્રાફીથી કરાવવા માટે જરૂરી તજવીજ કરી હતી અને આ અનુસંધાને પીએમ કરતાં તેનું સ્ટ્રેંગ્યુલેશનથી મૃત્યુ થયું હોવાનું બહાર આવેલું અને બીજું કે લાશ જે છે એ સવારે 10 વાગે મળી, પરંતુ એના ઘણા સમય પહેલાં એનું રાત્રે મૃત્યુ થયું હોય તેવું જણાયેલું। આના આધારે તારીખ 14/1ના રોજ મર્ડર દાખલ કરવામાં આવેલું અને એ મર્ડરની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ હતી કે એ આરોપીઓ કોણ છે અને આ વ્યક્તિ કોણ છે એ પણ એ વખતે ડિટેક્ટ હતું। માનનીય આઈજીપી સરની ગાઈડન્સ હેઠળ એસીબી ટીમે એની વધુ વિગતવાર પૂછપરછ આસપાસના વિસ્તારની કરી હતી, તેમજ આ માણસના ફોટા પણ બધી જગ્યાએ સર્ક્યુલેટ કરેલા અને એમાંથી જાણવા મળેલું કે અસરી પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં એક ઈસમ છે જે થોડાક દિવસથી દેખાતો નથી, 1-2 દિવસથી, અને એ માણસ હર્ષદ કનુભાઈ રાજપૂત હોવાનું સામે આવેલું। ત્યારબાદ એના ઘરે એના પિતાને અને અન્ય આસપાસના વિસ્તારોના પાડોશીને પૂછતા જણાયેલું કે તેની એક ડિવોર્સી વાઈફ હતી અનિતા કરીને, અને એની સાથે એ હજુ પણ સંબંધમાં હતો અને વારંવાર એના ઘરે જતો હતો અને અનિતાની અને તેના ઘરમાં તેની દીકરીઓની વગેરેની પૂછપરછ કરતા એવી વાત જાણવા મળી કે આ વ્યક્તિ અનિતા સાથે આવીને ઝઘડો કરતો હતો, એના ઘરની જે એની આગળના પતિની દીકરીઓ છે એમની સાથે પણ